નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં નાસ પરીક્ષા અંતર્ગત જે મોક ટેસ્ટ 2 હતી ધોરણ 6માં, જેમાં કુલ 60 પ્રશ્નો પૂછાયેલા હતા, એ મોક ટેસ્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અભ્યાસ સંબંધી ઘણા બધા વિડીયો તમને મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવેલા છે, જેના આપણે જવાબ આપવાના છે. તો ગુજરાતીમાં પેરેગ્રાફ આધારિત પ્રશ્નો આવે છે, જ્યાં તમને પેરેગ્રાફ આપવામાં આવેલા હોય છે, એના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના હોય છે. તો અહીં એક ગીજુભાઈ બધેકાવાળું સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનો જવાબનું સોલ્યુશન કરી લઈએ. પ્રશ્ન 1 છે, બાળકોને ગીજુભાઈની વાર્તા શા માટે ગમતી હશે? તો જવાબ આવશે ગીજુભાઈની વાર્તામાં જોડકણા હોય એટલા માટે. ગીજુભાઈની વિશેષતા નીચેનામાંથી કઈ નથી કે તેઓએ ઘણી બાળ વાર્તાઓ લખી છે, એની વિશેષતા નથી. વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે સી નહીં આવે, બી આવશે. તેઓએ ઘણા બધા કાવ્યો લખ્યા છે, એની વિશેષતાથી બાળ વાર્તાઓ લખેલી છે, મૂછાળી મા તરીકે ઓળખાય છે, અને શાંત સ્વભાવ તેમની પાસે શાંત થઈ જાય છે રડતું બાળક. તો જવાબ આવશે ડી. ત્રીજો પ્રશ્ન છે, ગીજુભાઈની વાર્તાઓમાં બાળકોને સૌથી વધારે ગમતું પાસું કયું છે? તો વાર્તાઓમાં આવતા જોડકણા. પ્રશ્ન નંબર 4, ગીજુભાઈની વાર્તાઓ બાળકોના વ્યક્તિત્વ ઘડતરનો અંશ બને છે. ફકરામાં ગીજુભાઈની કઈ બાબતો દર્શાવેલ છે? તો એની વાર્તાઓ દર્શાવેલી છે. બીજા પેરેગ્રાફમાં સત્યવ્રત રાજા વિશેનો પેરેગ્રાફ આપેલો છે, એના આધારે તમારે જવાબ લખવાના છે. તો અહીં આપેલો પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 6માં આપેલું છે, સત્યવ્રત રાજાના પુત્રો કેવા હતા? તો જવાબ આવશે સી, પુત્રો સુરવીર હતા. રાજકુમારોને ભણાવવાના રાજાના પ્રયત્નો ખાલી જગ્યા તો નિષ્ફળ નીવડ્યા. નંબર 8, પ્રજાજનો રાજકુમારોની કણડગત સહન કરતા કારણ કે રાજાનો સ્વભાવ ઉદાર અને પ્રજાવત્સલ હતો. પ્રશ્ન નંબર 9, સત્યવ્રત રાજાના સંદર્ભે આપેલા વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય છે? તો સત્યવ્રત ઉદાર અને પ્રજાપ્રેમી રાજા હતા. રાજકુમારોની હરકતો જાણી રાજા કેવું અનુભવે છે? તો દુઃખી થાય છે. આગળ ત્રીજો પેરેગ્રાફમાં એક જાપાન દેશની ઘટના આપેલી છે, ચોરીની ઘટના છે, તેના આધારે આપણે જવાબ લખવાના છે. તો અહીં પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો. ચોર ભાગી ગયો નહીં કારણ કે રાષ્ટ્રગીતને માન આપવા ઊભો રહ્યો હતો. કયા ગીતના ગાન સમયે સ્થિર ઊભા રહેવું જોઈએ? તો જવાબ આવશે રાષ્ટ્રગીત. નગર શેઠને શા માટે સજા કરવામાં આવી? કારણ કે નગર શેઠે રાષ્ટ્રગીતનો અનાદર કર્યો હતો. નગર શેઠે ટ્રેપ પર રાષ્ટ્રગીત જ કેમ વગાડ્યું હશે? તો સ્થિર ઊભા રહી રાષ્ટ્રગીતને માન આપવું જરૂરી છે. આપેલ ફકરામાં કયો મુખ્ય વિચાર પ્રગટ થાય છે? તો રાષ્ટ્રપ્રેમનો વિચાર પ્રગટ થયો. તો પ્રશ્ન નંબર 16 થી 20 પણ ચોથો પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફના આધારે જવાબ લખવાનો છે. અહીં આપણને સમયનું જે મહત્ત્વ છે એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 16માં છે કે કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળતી નથી? તો સમયનો આડેધડ ઉપયોગ કરનારને. વ્યક્તિની ખરી કમાણી કઈ છે? તો જવાબ આવશે સમય. સમય વિશે શું ખોટું છે? તો સમય દરેકની રાહ જુએ છે. સમયને વેડફવાથી શું પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે નિષ્ફળતા. આપેલ ફકરામાં મુખ્ય વિચાર કયો છે? તો સમયનું મહત્ત્વ. પ્રશ્ન નંબર 21 થી 40 છે, ગણિતના પ્રશ્નો આપવામાં આવેલા છે. આપેલા સરવાળામાં પ્રશ્નાચિહ્નની જગ્યાએ કયા અંકો આવશે? તો 1, 7 અને 4. છાयांકિત ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો. તો કુલ 4 ભાગ છે, એમાંથી 2 ભાગ 2/4 ઉડશે, 2 દુ 4, તો 1/2. જવાબ આવશે એ. 2003 પ્રમાણે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં 2 વ્હીલરની સંખ્યા નીચે પ્રમાણે છે. તો અહીંયા આપેલી માહિતીના આધારે રહેતા 2 વ્હીલરની કુલ સંખ્યા કેટલી? તો બધાનો ટોટલ કરશો તો જવાબ આવશે એ
13,36,10,386. અહીંયા આપેલી સંખ્યાને આપણે શબ્દોમાં કેવી રીતે લખવી? તો અહીંયા આપેલી 9,05,53,008. પ્રશ્ન નંબર 25 છે, આપેલા અંકોનું પુનરાવર્તન કર્યા વગર 4 અંકની નાનામાં નાની સંખ્યા. તો 4 અંકની નાનામાં સંખ્યા તો નાના અંક લેવાના 1, 3, 5 અને 7. નીચે આપેલી ભાત પૂર્ણ કરો. તો અહીં વર્તુળ, વર્તુળ પછી પંચકોણ, વર્તુળ પછી પંચકોણ, ચોરસ. તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 27માં પ્રશ્ન આપેલો છે કે 850 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 342 વિદ્યાર્થીઓને સફરજન પસંદ છે, 298 વિદ્યાર્થીઓને નારંગી પસંદ છે, 164 વિદ્યાર્થીને ટેટી પસંદ છે, તો બાકીના વિદ્યાર્થીને દ્રાક્ષ પસંદ છે. તો કેટલા વિદ્યાર્થીને દ્રાક્ષ પસંદ છે? તો અહીં 342, 164, 298નો સરવાળો કરી કુલ વિદ્યાર્થીમાં 3 બાદ કરી દઈશું, બાકીના વધશે એ દ્રાક્ષ આવશે. જવાબ આવશે 46. અહીં ઘન આકારની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલું છે, એનું ઘનફળ શોધવાનું છે. તો એનું સૂત્ર મૂકીને જવાબ આવશે 420 સેમી ઘન. એના પછી આપેલું છે 29મું, કનક પાસે 48 પેન્સિલ છે, તે તેના ભાઈને 2/3 જેટલી પેન્સિલ આપે છે. 3 ભાગમાંથી 2 ભાગ આપી દે છે. એટલે આપણે 48ના 12 × 2 = 36, 48ના 3 ભાગ કરી તો એમાંથી 2 ભાગ આપી દે છે. તો કેટલા મિત્રોને 7માં 2 ગણા જેટલી પેન્સિલ આપે તો વેદ પાસે કેટલી પેન્સિલ હશે? તો 18 પેન્સિલ રીએ. એક વર્ગમાં 14 વિદ્યાર્થીઓ છે હરોળમાં, તો 6 વિદ્યાર્થીઓ એક હરોળમાં હોય તો કુલ 14 × 6 તો 84 જવાબ આવશે. અહીંયા આપણને સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ એની સ્થાન કિંમત પ્રમાણે જવાબ આવશે એ. અહીં 7ની સ્થાન કિંમતનો તફાવત 7ની 700, 7ની 7, 700માંથી 7નો તફાવત બાદબાકી કરશું 693 આવશે. અહીંયા આપણે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ 18, 19, 20, 21, 22, 23 અને અહીંયા 16 પછી અહીંયા 17. હવે એ આપણે ક્રમમાં લખવાની છે. તો અહીં 17, 20 અને 23 આ રીતે જવાબ આવશે. એક લંબચોરસની પરિમિતિ આપેલી છે, લંબાઈ આપી છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીને પહોળાઈ કેટલી શોધવાની છે? જવાબ આવશે 184. અહીં આપણને એક પેટર્ન આપેલી છે, 77, 75, 73, 71 તો આવશે 69. ZY XW ઊંધી ABCD તો અહીંયા આવશે V. એક બોટલમાં 1 લીટર પાણી સમાય, બોટલમાં અડધું લીટર છે એટલે અડધું 1 લીટરનું 500 મિલી. તો સંપૂર્ણ ભરવામાં હજી 500 મિલીની જરૂર પડે તો 1 લીટર પૂરું બની જાય. પ્રશ્ન નંબર 36માં મોબાઈલની સંખ્યા વેચાયેલી છે, તો એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવણી. સૌથી પહેલાં મોટી સંખ્યા તો જવાબ આવશે ડી. અહીં કેટલી ટાઇલ્સની જરૂર પડે? તો ઢંકાઈ જાય તો અહીંયા 20 ટાઇલ્સની જરૂર પડે. પેટર્નને આગળ વધારો છે, ઓળખો. પ્રશ્નાચિહ્નની જગ્યાએ કેટલા આવશે? 10, 20 તો 30, 20, 30 તો 50, તો 50 ને 30નો સરવાળો તો જવાબ આવશે 80. જવાબ આવશે ડી. સી નહીં આવે. 39માં આવશે જવાબ એ 3400. 40માં જવાબ આવશે એ 5940. વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ તમને હું જણાવી દઉં છું, પ્રશ્નનું વાંચન કરતા જજો. 41માં પ્રશ્નમાં જવાબ આવશે કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણું જોઈ શકે? તો બધા જ જે આપેલ તમામ. રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર રહી શકતું પ્રાણી તો કે ઊંટ. કયું જૂથ પાલતુ પ્રાણીઓ છે? તો ગાય, કૂતરો અને ઘોડો. દિશા શાક માર્કેટમાંથી ડુંગળી, બટાટા, સૂરણ, ટામેટા ખરીદે તો કઈ શાકભાજી જલ્દી બગડી જશે? તો સૌથી વધારે ઝડપી ટમેટા બગડી જશે. નદીઓના પાણી શાના કારણે દૂષિત થાય છે? તો આપેલ તમામ ગટર, કચરો અને ફેક્ટરીના પાણીથી. પ્રશ્ન નંબર 46માં આવશે ડી ચોખા, પાણી, તેલ, મરચું, મીઠું. 47માં જવાબ આવશે સૌર ઉર્જાનો ઉપયોગ થતો હોય તેવું સાધન. તો બધી જ જગ્યાએ સોડિયું કુકર, વોટર હીટર ને ભઠ્ઠી. તો આપેલ તમામ. જમીનની ફળદ્રુપતા વધારવા માટે શું કરવું જોઈએ? સેન્દ્રિય ખાતર વાપરવું જોઈએ. 49માં જવાબ આવશે કચરો ઉપાડીને યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ. 50માં જવાબ આવશે શિકારી પ્રાણીથી બીજાને ચેતવે છે. 51માં જવાબ આવશે હળદર. 52માં જવાબ આવશે સફરજન, ચીકુ અને ગાજર જે આરોગ્ય માટે સારું છે. 53માં આવશે પહેલું અને ત્રીજું
એ એક સાચા વિધાનો છે, બાકી ખોટા છે। 54માં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। એનો જવાબ તમારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવવાનો છે કે ઉંદર દરમાં રહે છે તે વસ્તુને કયા રંગમાં જુએ છે। તો અહીંયા આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કયો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। 55મો પ્રશ્ન, એમાં આવશે જવાબ વરસાદ। 56મો જવાબ આવશે સી, છોડના વિકાસ માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશ જરૂરી। 17માં આવશે પાણીમાં લીંબુ નાખતા તે તરે। 58માં આવશે પાણીમાં ક્ષારોને સૂકવીને બનાવેલ તે માટે, મીઠું તૈયાર કરવા માટે। 59માં આવશે પાણીનું બાષ્પીભવન, તો જવાબ બી આકૃતિમાં ચિત્ર છે, વાડકામાં સૂર્યપ્રકાશ જલ્દી મળે તો જલ્દી થશે। અને 60માં આવશે જીભના પાછળના ભાગમાં। તો આ હતું ધોરણ 6નું મોક ટેસ્ટ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન। આવા બીજા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।